બનાસકાંઠાના ડીસા તાલુકાના ખેટવા ગામે યોજાયેલ રામદેવ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વડાવલની ટીમ વિજેતા બની. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેટવા ગામે અરજણભાઈ દેસાઈ દ્વારા આયોજિત રામદેવ પીર મંદિરના લાભાર્થે યોજાયેલ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં કુલ 280 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં બનાસ લીઝ સદરપુર vs સિદ્ધ અંબિકા વડાવલ ટીમ વચ્ચે ફાઇનલ મેચનો રોમાંચક મુકાબલો થયો હતો. મેચના પ્રારંભે બંને ટીમના ખેલાડીઓનું ફૂલ આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈ આતિશબાજી સાથે મેચની શરૂઆત કરાઈ હતી. મેચ નિહાળવા માટે હજારોની સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા હતા. ટુર્નામેન્ટના સહ આયોજકો મુકેશભાઈ રબારી, M.K. દેસાઈ, અરવિંદભાઈ દેસાઈ, પરસોત્તમભાઈ ખટાણા, પ્રવીણભાઈ રબારી, કેસરભાઈ મકવાણા તેમજ કોમેન્ટરની સેવા આપનાર ફારૂકભાઈ સિંધી, ખેટવા સરપંચ ગોવિંદભાઈ રબારી, કરમસિંહભાઈ દેસાઈ, વિષ્ણુભાઈ નાઈ, જયેશભાઈ મોદી તેમજ તેમની ટીમ દ્વારા આ ટુર્નામેન્ટના સેવાકીય યોગદાન આપ્યું હતું. ફાઇનલ વિજેતા ટીમને ટ્રોફી તેમજ 1,10,000 રોકડ ઇનામ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. તેમજ રનર્સ અપ ટીમને પણ 55,000 રોકડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવી હતી. બનાસ લીઝના સ્પોન્સર મયંકભાઈ પટેલે આયોજકને તેમજ ટુર્નામેન્ટની સફર દરમિયાન તેમની ટીમને સહયોગ આપનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આયોજક મુકેશભાઈ રબારીએ આયોજન દરમિયાન સાથ સહકાર આપનાર દરેક ગામ લોકો તેમજ આજુબાજુથી આવતા ક્રિકેટ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ સત્યમ એક્સપ્રેસ, બનાસકાંઠા.